नमस्कार। हमारी संस्थाना संचालक मेहमानों, ग्रामजनों, वालीगण, शिक्षकों, विद्यार्थियों અને ભાઈઓ બહેનો, વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન 2024 માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। કાર્યક્રમની શરૂઆત એક શ્લોકથી કરીએ। શ્લોકના શબ્દો છે या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા રહી છે કે આપણે અતિથિઓનો સત્કાર કરીએ છીએ। અતિથિ દેવો ભવ એવું આપણે શ્લોકમાં પણ કહીએ છીએ। શાળાની દીકરીઓને વિનંતી કે અક્ષત કુમકુમ અને આંટી વડે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરશે। બેસો। સર્વ તાળીઓના ગડગડાટ કોઈ પણ કાર્યની શરૂઆત આપણે હંમેશા પ્રકાશથી કરીએ છીએ। પ્રકાશનું પ્રતીક એટલે દીપ। ઉપસ્થિત મહેમાનોને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય કરીને સીધી રીતે આપણી સભાનો શુભારંભ કરે। મહેમાન કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ ત્યારે એની શરૂઆત હંમેશા શુભકામનાથી અને મંગલ કામનાઓથી કરતા હોઈએ છીએ। શાળાની દીકરીઓને વિનંતી કે તેઓ સભાને આગળ વધારતા આપણને ગીત સંભળાવશે જેના શબ્દો છે શુભ મંગલ હો। ધન્યવાદ।
બાળકોની મંગલ કામના ઈચ્છીને આપણે મહેમાનોના શાબ્દિક સ્વાગત તરફ જઈએ. મનોજ ખંડેરિયાની એક જાણીતી કાવ્ય પંક્તિ યાદ આવે છે. રસમ અહીંની સાવ જુદી, નિયમ સાવ નોખા, અમારે મન તો શબ્દો એ જ કંકુ અને ચોખા. અક્ષત અને કુમકુમના સ્વાગત બાદ શાળાના આચાર્ય શ્રી પરસોત્તમભાઈને વિનંતી કે તેઓ આવશે અને આપણને મહેમાનોનો શાબ્દિક આવકાર આપશે, તેમજ શાળાની પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો અહેવાલ પણ તેઓ રજૂ કરશે. પરસોત્તમભાઈ. મુરબ્બી શ્રી મંદાકિનીબેન, મનુભાઈ, વિનુભાઈ, હરેશભાઈ તથા મંતસ્થ મહાનુભાવો, અત્રે ઉપસ્થિત ભોકરવાના સરપંચશ્રી, ભમોદરાના સરપંચશ્રી, મરડા ગામના સરપંચશ્રી, લીખાણા ગામના સરપંચ તથા ઉપસરપંચશ્રી તથા કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળના તમામ કારોબારી સભ્યશ્રીઓ તથા અત્રે ઉપસ્થિત ગ્રામજનો તેમજ વાલીગણમાં માતા અને પિતા, અત્રે ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલા બાળકો અને બહેનો, આજે લોકશાળા બેલગડીના વાલી સંમેલન નિમિત્તે ઉપસ્થિત આ સર્વે મહેમાનો તથા વાલીગણ સર્વેને હું હૃદયપૂર્વક આવકારું છું અને આ કાર્યક્રમને આગળ વધારું છું. સાથે સાથે આ શાળાનો એક અહેવાલ શૈક્ષણિક બાબતમાં રજૂ કરી રહ્યો છું. શાળાની અંદર ધોરણ 9 અને 10 માધ્યમિક શાળા છે. શાળાની અંદર લાઇબ્રેરી, ગૌશાળા, કમ્પ્યુટર રૂમ તેમજ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે, જેમાં સૌથી પહેલા બાળકો આવે ત્યારે એને અમને સત્રાંત કાર્યક્રમ કહીએ છીએ, બાળકોને આવકારીએ છીએ. બીજી શાળાઓ કે બીજી રીતે એને વેલકમ ડે કહેવામાં આવે છે, બાળકોને શાળાની અંદર આવકારવામાં આવે છે. ત્યાર પછી અહીંયા આગળ અમારો જે મોટો કાર્યક્રમ છે રક્ષાબંધનનો, એમાં ભાઈઓ બહેનો પોતે રાખડી બહેનો બનાવે અને બાળકો છે વિદ્યાર્થીને એને બાંધવામાં આવે છે. આ કાર્યક્રમ પણ અમે બહુ સરસ રીતે ઉજવીએ છીએ. સાથે સાથે નવરાત્રિનો કાર્યક્રમ પણ અમારી શાળાની અંદર ઉજવવામાં આવશે. આ ઉપરાંત વિવિધ પ્રકારના દિવસોની ઉજવણી, જેમ કે સ્વયં શિક્ષક દિન છે, વિજ્ઞાન દિવસ છે, ભાષા દિવસ છે, આવા અન્ય પ્રકારના વર્ષ દરમિયાન કેટલાય દિવસોની ઉજવણી પણ શાળાની અંદર કરવામાં આવે છે. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી એ પણ આવા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે અને બાળકોની અંદર રહેલી જે સુસુપ્ત શક્તિઓ છે એ કોઈક ને કોઈક રીતે બહાર લાવવાનો પ્રયાસ કરીએ છીએ. સાથે સાથે ગૌશાળા છે, એ ગૌશાળાની અંદર 18 જેટલા પશુઓ છે જે છાત્રાલયમાં રહેતા બાળકો, શાળાનું બીજું અંગ છે છાત્રાલય, જેના એમ કહેવાય છે કે છાત્રાલય બાળકો માટે સંસ્કારનું દરવડિયું કહેવાય છે. છાત્રાલયની અંદર બાળકો જે ભણે છે એ બાળકોને પૌષ્ટિક આહાર મળે એવા પ્રકારના પ્રયત્ન સાથે ગૌશાળા ચલાવીએ છીએ અને બાળકોને પૂરતું દૂધ મળી રહે છે એવો અમારો નમ્ર પ્રયાસ છે. સાથે સાથે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓ પણ થાય છે, જેમ કે ગાંધી જયંતિ નિમિત્તે અમે આજુબાજુના ગામડાઓમાં કોરોના પછી નથી જઈ શકાયું, પણ દર વર્ષે આજુબાજુના 3-4 ગામમાં અમે સફાઈ કરવા માટે જઈએ છીએ અને જે આપણા માનનીય વડાપ્રધાન છે એનો જે આખો સફાઈ અભિયાન ચાલે છે, સ્વચ્છ ભારત અભિયાન ચાલે છે, એની અંતર્ગત શાળાની આજુબાજુ ગામની અંદર ગામની પંચાયત, ગામનો અવેડો હોય, ગામનું રામજી મંદિર હોય, ગામનું બસ સ્ટેશન હોય કે વિરાંજલી વન હોય, આ દરેક જગ્યા પર આ શાળાના બાળકો દ્વારા, શિક્ષકો દ્વારા, તમામ કર્મચારીઓ દ્વારા અમે આ પ્રકારનો કાર્યક્રમ છે એ પણ દર વર્ષે યોજે છે. આમ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા અમારી શાળા છે પાપા પગલી ભરી રહી છે અને બાળકોનો કોઈક ને કોઈક રીતે સર્વાંગી વિકાસ થાય એવા પ્રકારનો અમારો નમ્ર પ્રયાસ છે. અસ્તુ. જય ભારત. આભાર પરસોત્તમભાઈનો. પરસોત્તમભાઈએ
જે અહેવાલ આપ્યો એના પરથી કાવ્ય પંક્તિ યાદ આવે. શાળા અમારી તીર્થભૂમિ, જ્યાં જ્ઞાન ગંગા નિત્ય વહે. જ્ઞાનની ગંગા સાથે સાથે અમે આવી શૈક્ષણિક સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ, જેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે. અમારી શાળાના સંચાલક મુરબ્બી શ્રી મનુભાઈ, તેમને વિનંતી કે તેઓ ઉપસ્થિત મહેમાનશ્રીઓનો પરિચય આપણને કરાવશે. સાથે સાથે શાળામાં અને સંસ્થામાં ચાલતી શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ વિશે પણ આપણને સૌને અવગત કરશે. મુરબ્બી શ્રી મનુભાઈ. બેન મંદાકિની બેન, પુરોહિત પુષ્પાબેન, અન્ય મહેમાનો, સૌ ગ્રામજનો, વાલીઓ, બહેનો, આજે અમારે માટે ખૂબ આનંદનો દિવસ. મતતા હોય, બાળકો આરે મહેનત કરતા હોય, પણ તમને બધાને જોઈએ ત્યારે વિશેષ રાજીપો થાય કે આ બધા આપણા ટેકામાં આપણી સાથે આવેલા છે. પહેલું કામ મંદાકિની બહેનનો પરિચય આપવાનું કરું. એ કદાચ તમારામાંના કેટલાક જાણતા હશે કે ગુણવંતભાઈ પુરોહિત અને હસુમતીબેન પુરોહિત એ બાવાપુરમાં મોટી સંસ્થા ચલાવે છે. છેલ્લા 75 વર્ષથી ચલાવે છે. આપણે તો હજુ નવા છીએ, એટલે 500 વર્ષથી એ ધૂણી દખાવીને બેઠા છે. એમના એ દીકરી છે અને દીકરા જેવું કામ એમણે ત્યાં સંભાળ્યું છે. શું કામ કરે છે એની થોડી એક વાત આપણે જો જાણીએ તો આપણને પણ ખબર પડે કે આવું પણ આપણે કરી શકીએ. એ બહુ શરૂઆતમાં ત્યાં માથાભારે માણસો હતા, લોકોને હેરાન કરતા હતા, તો એમણે કિસાન સેવા ઊભી કરી ગુણવંતભાઈ એમના પિતાશ્રી. અને એનું સાધન શું, એનું શસ્ત્ર શું? ખરપિયો. એ બધા ખેડૂતે ખરપિયો લઈને નીકળવાનું અને ખરપિયાની સભા થાય એટલે આમ માણસને ખબર પડે કે આ બધા હાથ પગ ખાલી હલાવવાવાળા નથી. આ ખરપિયો વાપરીએ કેમ છે, બેલી સાફ કરે એમ બીજાને સાફ કરીએ કેમ છે. તો આવું એમણે કામ કરેલું. અને આપણી જેવી 14-15 જનતા વિદ્યાલયો ચલાવે છે કે જેમાં 100-200 કેટલા શિક્ષકો, 100 ઉપર શિક્ષકો છે. તો એ બધાની સાથે મળીને એમણે એક નારો પસંદ કર્યો છે કે આ બધું અમે શેના માટે કરીએ છીએ? તો કે અમારે શિક્ષણ દ્વારા રાષ્ટ્રનું ઘડતર કરવું છે. અમારે શિક્ષણ એટલે ખાલી એ વાંચતા લખતા શીખી જાય એમ નહીં, એવો નાગરિક તૈયાર કરવો છે કે જે રાષ્ટ્રને જરૂર પડે ત્યારે ઊભો રહે. તો એ રાષ્ટ્રના ઘડતર માટેના હેતુથી એ આ બધી પ્રવૃત્તિ મોટી શાળા ચલાવે છે. એક બીજું જે બેનનું ખાસ કામ છે એનો પણ ઉલ્લેખ મારે કરવો જોઈએ, અને તે છે બાલઘર. એ બાલઘર ચલાવે છે. બાલઘર એટલે શું? જે બાળકના મા બાપ હોય ને એના મા બાપ મંદાકિની બેન, મિનીબેન, એવા 20-25 બાળકો એમને ત્યાં રાખે છે, એમને સાચવે છે. અને એ એવા ઘડાઈને જાય કે એમ ન થાય કે અમે મા બાપ વગરના છીએ. તો આ બાલઘરનું કામ પણ બેન સરસ રીતે ચલાવે છે. તો આ એમની પ્રવૃત્તિનો અને એમનો પરિચય. હવે તમે બધા આવ્યા છો, બેન પુષ્પાબેન ને મંદાકિની બેન પણ આવ્યા છે, તો આપણો પરિચય પણ એમને કરાવીએ. તમે પણ બધા ક્યારેક જ આવતા હો છો એટલે તમને પણ ખ્યાલ આવે કે આ સંસ્થા શું કામ કરી રહી છે. ભણાવવાનું કામ તો કરીએ જ છીએ, થાય એટલું સારી રીતે કરીએ છીએ, પણ એ સિવાય તમારી જો નજર ગઈ હોય તો અહીંયા આપણે મિલર ગોઠવું છે, જેસીબી મૂક્યું છે, ટ્રેક્ટર મૂક્યા છે. તો આ બધા સાધનો એટલા માટે તમને બતાવ્યા છે, મૂક્યા છે ત્યાં કે આ બધા દ્વારા આપણે દરેક કામમાં કંઈક ને કંઈક કામ કરીએ. શું કામ કરીએ છીએ? તો પહેલું કામ એ કરીએ છીએ કે જે તળાવો છે
અને એમાં માટી આવી ગઈ છે, પુરાણ થઈ ગયું છે, પાણી ઓછું સમાય છે, તો આપણે છેલ્લા 3 વર્ષમાં આવા 25 તળાવોને ઊંડા કરવાનું કામ કર્યું. એ આ જેસીબી અને ટ્રેક્ટરો છે. આ એક કામ. એવી રીતે બીજું કામ, અને ખેડૂતો આ જે માટી નીકળે એ પાછું પોતાની સાથે ખેતરમાં લઈ જાય છે. એટલે બે રીતે એ ઉપયોગી થાય છે. તળાવ ઊંડા થાય છે અને માટી સારી ખેતરમાં જાય છે, એટલે ખેતર પણ ફળદ્રુપ થાય છે. તો બે રીતે એક કામ આપણું ચાલે છે. એ જ સાધનો પાકા ચેકડેમ બનાવવાનું પણ આપણે વાપરીએ છીએ. વીજપડીમાં ચેકડેમ બનાવ્યું, વણવટમાં ચેકડેમ બનાવ્યું, એ રીતે વધારેમાં વધારે ચેકડેમો થાય આપણે ત્યાં, એવી કોશિશ એ સાધનોથી આપણે કરી રહ્યા છીએ. તો આ એક કામ જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. બીજું કામ આપણે જે કરીએ છીએ તે આસપાસની શાળાઓ જે છે ત્યાં બાળકો કંઈક વધારે સારી રીતે અભ્યાસ કરી શકે, ભણી શકે, એવી 22 શાળાઓ ગયા વર્ષે આપણે પસંદ કરેલી અને ત્યાં આપણા કાર્યકર જતા હતા. અને છોકરાઓને ગીતો ગવડાવે, વાર્તાઓ કરે, પણ એવા સાધનો લઈને જાય કે જેથી કરીને સરસ રીતે ગણિત ભણી શકે, વિજ્ઞાન ભણી શકે, ભાષા ભણી શકે. તો રમતા રમતા આવું બધું એ શીખી જાય એના માટેની એક કાર્યક્રમ આપણે કરેલો અને 22 ગામમાં ચાલ્યો ગયા વર્ષે. પછી આપણને એમ થયું કે આ જરા ઝાઝા કામ થાય છે, આપણે બહુ સારી રીતે પહોંચી શકતા નથી. એટલે પછી આસપાસના 6 ગામ આ વખતે આપણે લીધા છે: મજડા, છાપરી, વેપાળા, વડા, ખોકરવા અને ટેડકડી. એનો સર્વે કર્યો આપણે કે ભાઈ શું પરિસ્થિતિ છે આ બધી પ્રાથમિક શાળાઓમાં. તો આપણને ખ્યાલ આવ્યો કે આ બધી શાળાઓમાં થઈને 1000 છોકરાઓ ભણે છે. ક્યાં કેટલા, કયા ધોરણમાં કેટલા છે એનો આપણે સર્વે કર્યો અને નક્કી થયું 1000 છોકરાઓ છે, લગભગ 500 બહેનો અને 500 ભાઈઓ, એવો આંક બેસે છે. તો આ 1000 છોકરાઓને આપણે હવે આ વખતે ધ્યાનમાં રાખીને આપણે કામ કરવું છે. એટલે આપણે એની પરીક્ષા લીધી કે ભાઈ કેટલાને વાંચતા આવડે છે, કેટલાને લખતા આવડે છે, કેટલાને સરવાળા કરતા આવડે છે, કેટલાને સરવાળા અને બાદબાકી 2 આવડે છે, કેટલાને ગુણાકાર પણ આવડે છે, કેટલાને ભાગાકાર પણ આવડે છે. એ બધો સર્વે કર્યો કે ભાઈ આમાં 250 બાળકો એવા છે કે જેને સરવાળા આવડતા જ નથી, 500 બાળકો એવા છે કે આ 4 ક્રિયા કરવાનું કહો તો એમાં ન આવડે. તો આવો બધો સર્વે કર્યો છે. હવે એ બધા બાળકોને કેવી રીતે મદદ કરવી એની યોજના આપણે બનાવીશું અને આ વર્ષે એને આપણે અમલમાં મૂકવાના છીએ. તો આ પણ એક કામ આપણી સંસ્થા કરી રહી છે. એવું બીજું કામ આપણે બધા સાંભળીએ છીએ કે સજીવ ખેતી કરવી જોઈએ, સજીવ ખેતી કરવી જોઈએ. અમે વિચાર કરતા હતા કેમ આ હાલતું નથી. ગામમાંથી એક જાય, 2 જાય, 5 જાય, 10 જણા તો બહુ થઈ ગયા, એટલાય નહીં કરતા હોય. તો કેમ નથી કરતા? તો એમ ખ્યાલ આવ્યો કે ભાઈ આ સજીવ ખેતીમાં ગૌમૂત્ર, છાણ એ સૌથી અગત્યની વાત છે. હવે ખેડૂત ક્યાં ગોતવા જાય ગૌમૂત્ર? એ કોની પાસે છાણ માગવા જાય? તો આવું તો એ કરી ન શકે. મુરબ્બી શ્રી મનુભાઈનો ખૂબ ખૂબ આભાર કે તેઓએ આપણને સંસ્થાની અલગ અલગ પ્રવૃત્તિ, જેમાં જેસીબી દ્વારા પાળા અને ચેકડેમ બાંધવાનું કામ ચાલી રહ્યું છે, સજીવ ખેતી તરફ લોકોને વાળવાનો પ્રયત્ન, એવો પ્રયાસ પણ અમારી સંસ્થા દ્વારા થઈ રહ્યો છે. અને મોજીલા શિક્ષણના કાર્યક્રમની વાત પણ મુરબ્બીશ્રીએ કરી, જે જુદી જુદી પ્રવૃત્તિઓની અંદર સંકળાયેલું છે. બીજી એમણે જે આપણને વાત કરી એ બાળકોને પ્રેમ, વાત્સલ્ય, એમને હૂંફ આપો અને તેમનો આત્મવિશ્વાસ વધે તેવું કાર્ય આપણે સૌ કોઈ સાથે મળીને કરીશું તો બાળકનો સર્વાંગી રીતે વિકાસ થશે. શાળાની અલગ અલગ પ્રવૃત્તિઓનો અહેવાલ સાંભળીને એક સરસ મજાની કાવ્યપંક્તિ યાદ આવે છે. પોતાની વાંસળી પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર, પોતાની વાંસળી પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર, ઝીલનારું એને ઝીલી લેશે ભલે પાસે જ હોય કે દૂર. અમારો પ્રયત્ન નાનકડો છે, હજી શરૂઆત આજુબાજુના ગામથી થઈ છે, પણ પ્રયત્ન એવો છે કે આ વાંસળીના સૂર દૂર દૂર સુધી પહોંચે અને લોકો એને ઝીલે. ઉપસ્થિત મહેમાનો, એમનો પરિચય પણ આપણને મુરબ્બી શ્રી મનુભાઈએ આપ્યો કે તેમની મહેમાનોની સુવાસ અને એમનું કાર્ય ખૂબ પ્રસરાયેલો છે. તેઓ નિરંતર પોતાના ક્ષેત્રમાં અવિરત કાર્ય કરી રહ્યા છે.
કાર્યક્રમને આગળ વધારતા આજનો આપણો કાર્યક્રમ વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન છે. આનંદ થાય છે કે ઘણા બધા વાલીઓની ઉપસ્થિતિ આજે છે. જેમના બાળકો અહીંયા ભણે છે એ વાલીઓ પણ તેમના પ્રતિભાવ આપવા માટે આવશે. સૌથી પહેલા હું ગંભીરભાઈને વિનંતી કરું કે તેઓ આવીને પોતાના અભિપ્રાય અહીંયા આપશે. એમનો દીકરો મોરી મહેશભાઈ ધોરણ 9માં અહીંયા અભ્યાસ કરે છે. ગંભીરભાઈ. ભારત સાહેબ જણાવવાનું કે અમારા બાળકો અહીંયા ભણે છે, શિક્ષણ બહુ સારી રીતે છે અને એક દિવસ બાળક ભણવા આવ્યું ન હોય તો સાથે તરત સાહેબોનો ફોન આવે છે કે કેમ બાળક ભણવા એવું નથી. આવું પ્રાઇવેટ સ્કૂલમાં કે હોય નહીં, એવું શિક્ષણ બહુ આવે ને એવું બહુ સાહેબોની બધી લાગણી છે. એવું ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ આભાર. આજે લગ્ની લોકશાળામાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે જે બાળકોએ કાર્યક્રમ બહુ સુંદર રીતે ઉજવ્યો એ બદલ શાળાના સંચાલક તથા આચાર્ય અને બધા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર કે આ શાળામાં બહુ સારો કાર્યક્રમ. વાલી તરીકે નહીં, અમે તો આ શાળાના પૂર્વ વિદ્યાર્થી છીએ. કે ભાઈ મરડાના સરપંચ છે, મોદરાના સરપંચ છે, હું પણ સરપંચ છું, ડેડકડીના સરપંચ. અમે બધા આ શાળાના વિદ્યાર્થી જ હતા ને ભાઈ નાનો ભાઈ ડોક્ટર પણ આ શાળામાં જ ભણી અને ડોક્ટર બન્યા અને બાળકોના સ્પેશિયાલિસ્ટ બન્યા અને અત્યારે મહુવામાં હારામારી સેવા આપે છે. બાળકોની બહુ સુંદર રીતે સેવા આપે છે અને શાળાનું શિક્ષણ બહુ સારું છે. તે બદલ આચાર્ય તથા શાળાના સંચાલક મનુદાદાનો ખૂબ ખૂબ આભાર. અને મને તો એ વાતમાં ગર્વ છે કે પરસોત્તમભાઈ એક જ શિક્ષક અત્યારે છે ઉપસ્થિતિમાં કે હું પણ 9મું ધોરણ ભણ્યો અને મારી દીકરી પણ અત્યારે ભણે છે. આ બીજી પેઢી શિક્ષણ લઈ છે. એટલે ખૂબ ખૂબ આભાર અને આવું સારા કાર્ય કરો. ખૂબ ખૂબ આભાર વાસુભાઈનો. હવે હું રાજુભાઈ ભુમરને વિનંતી કરીશ કે તેઓ આવીને પોતાનો અભિપ્રાય આપશે. કદાચ એમના મનમાં ઘણું બધું ચાલતું હશે, પણ શબ્દો દ્વારા તેઓ વ્યક્ત નહીં કરી શકતા હોય. વાલીઓનો ખૂબ ખૂબ આભાર કે તેમણે પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા. થઈ શકે છે આત્મની શક્તિ આગળના ઇન્દ્રિય વિશ્વાસ કરીને દ્રઢ પ્રતિક થઈ કષ્ટ છે હાર કરી ના ત્યાં કષ્ટ વેઠીએ તો જીત આપણી પાકી જ છે એવો ભાવ આપ સર્વનો હતો. ખૂબ ખૂબ આભાર. હવે બહેનોને વિનંતી કે તેઓ આપણને ગીત સંભળાવશે. જેના શબ્દો છે મારા વારસામાં. Thank you.
વિભાજનનો શબ્દો પણ આપણને સજીવ પેઢી તરફ ધ્યાન દોરતા જ હતા કે વારસામાં વાડી તો આવી છે, પણ હવે આપણે જેને વારસો આપવાના છીએ એ કેવી વાડીનો વારસો આપીશું એ ગીતના સરસ મજાના શબ્દોથી આપણું ધ્યાન દોરે છે. હવે આપણે પ્રાસંગિક ઉદ્બોધન તરફ જઈ રહ્યા છીએ. મોરબી શ્રી હરેશભાઈને વિનંતી કે તેઓ આવે અને આપણને પ્રસંગને અનુરૂપ થોડી વાતો કરશે. હરેશભાઈ. આજના અતિથિ વિશેષ મહિલાબેન ગોહિલ, સંસ્થાના સંચાલક આદરણીય મોરબી શ્રી ગુરુભાઈ ખીમાણી, પુષ્પાબેન, ભાઈ આચાર્ય શ્રી ભાઈ, આપ સૌએ આજનું આ જે વાલી સંમેલન જે છે ખૂબ જ વિદ્યાર્થીઓ સરસ મજાના બધાએ રજૂ કર્યા અને આ કાર્યક્રમમાં મજા આવી. આપ જે સંસ્થામાં ભણો છો હવે મોરબી શ્રી વિનુભાઈને વિનંતી કે તેઓ આવીને પ્રાસંગિક વાત કરશે. આમ તો સમય જ લાઈટ ગઈ છે, છતાં પણ મારો અવાજ છેલ્લે સુધી પહોંચી જશે. આજના સમારંભમાં ખાસ ઉપસ્થિત એવા મોરબી શ્રી મંદાકિનીબેન વિનીબેન, આ સંસ્થાના સંચાલક અને ટ્રસ્ટી એવા માનનીય, અને મારા હું જ્યારે ભણતો હતો લોકશાળા ખડસલીમાં ત્યારે પ્રિન્સિપાલ હતા એવા મારા ગુરુ મનુભાઈ ખીમાણી, પુષ્પાબેન, એમનો પરિચય પણ તમને કદાચ નહીં હોય. આપણા સાવરકુંડલા તાલુકાની અંદર એક ત્રિપુટી થઈ ગઈ કે જેમણે સાવરકુંડલાનું જબરજસ્ત ઘડતર કર્યું, અને એ ત્રિપુટી પૈકીના એક એટલે કેશુભાઈ ભાવસાર ચીખલી, એક અમુલકભાઈ ખીમાણી, જેમના દીકરા મનુભાઈ અહીંયા તમને સૌને સતત મળ્યા કરે છે, અને ત્રીજા લલુભાઈ શેઠ. લલુભાઈ શેઠે સાવરકુંડલાની અંદર આખા તાલુકામાં ત્રણેય કામ કર્યું છે, પણ સાવરકુંડલાની જે સંસ્થાઓ છે એ મૂળભૂત સંસ્થાઓમાં લલુભાઈએ ખૂબ મોટું કામ કર્યું. અને એમના દીકરા એટલે ડૉક્ટર દીપકભાઈ શેઠ કેન્સર સ્પેશિયાલિસ્ટ છે, અને આપણે અહીંયા સાવરકુંડલાની જે આરોગ્ય મંદિર છે એમાં કેન્સર સ્પેશિયાલિસ્ટ તરીકે સેવાઓ આપી રહ્યા છે. એમના મિસિસ છે પુષ્પાબેન, સરસ લાઈટ આવી ચાલો, પુષ્પાબેન એ સાવરકુંડલા જ રહે છે. પણ આ ત્રણ ત્રિપુટીએ જે સાવરકુંડલામાં અને કુંડલા તાલુકા કે રિયલમાં તમારી શું જવાબદારી છે. એક વખત એક છોકરાને એક યુવાનને ફાંસીની સજા થઈ અને એને ફાંસી લટકાડવાની તૈયારી થતા હતી, અને એ સમયે એમને પૂછવામાં આવ્યું કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે, અને ત્યારે એમ કહે છે મારી માને મળવું છે મારે, અને એની માને બોલાવવામાં આવે છે. એની મા સામે ઊભી છે, અહીંયાથી પેલા છોકરાને નીચે ઉતારવામાં આવે છે, એ દોડીને એની મા પાસે જાય છે. ઘણા પત્રકારો પણ હતા ત્યાં, એની મા પાસે જાય છે અને સીધું જ એની માના નાક ઉપર બચકું ભરી અને પાછો તરત રવાના થઈ જાય છે. બધા ત્યાં ઉપસ્થિત લોકોને આશ્ચર્ય થયું કે અમને તો એમ હતું કે ફાંસીએ ચડનાર આ બાળક છે, યુવાન છે, એ એમની માને જોઈ અને ધ્રુસકે રડશે અને એની માફી માંગશે અને અત્યારે કરુણ દ્રશ્ય સર્જાઈ જશે. પણ એવું ન થયું. આ છોકરો ત્યાં વયો જાય છે અને એમને પત્રકારો દ્વારા પૂછવામાં આવે છે, ત્યાં ઉપસ્થિત લોકો દ્વારા પૂછવામાં આવે છે કે આવું તે કેમ કર્યું ભાઈ, અને ત્યારે એ જવાબ આપે છે. એ જવાબને વાલીઓએ સમજવાનો છે. એ જવાબ એવો આપે છે કે હું ખૂબ નાનો એવો હતો અને મારા ઘરની આસપાસ દરરોજ એક શાકભાજીની લારી નીકળતી હતી, અને એ લારીમાં બૈરાઓ ફરતા બેઠા હતા, અને ત્યારે હું નાનકડી એવી જગ્યામાં નીચેથી જઈ અને સરસ મજાના કૂણા ચીબડા હતા, 2-3 ચીબડા ખીચામાં નાખી અને હું ઘેરે વયો આવ્યો. સ્ટોરીની શરૂઆત અહીંયાથી થાય છે, વાર્તાની શરૂઆત હવે થાય છે. અને મેં ઘેરે જઈને મારી મમ્મીને કહ્યું કે જો મમ્મી, હું પેલા ચીબડા મને બહુ બેમાતા જ મેં લઈ લીધા. હા સારું ખાઈ જા, સરસ સારું કર્યું તે ખાઈ જા. આ જવાબે
પેલા માણસને ફાંસી સુધી પહોંચાડ્યો. એ પેલો છોકરો કહે છે કે આ સમયે મારી માએ જો મને ઝાપટ મારી હોત, મને સજા કરી હોત, તો મારી સ્થિતિ આજે આ ન હોત. બસ મિત્રો, અહીંયા આ વાર્તાનો મર્મ સમાયેલો છે. તમારા સૌએ આ ખ્યાલ રાખવાનો છે કે તમારું બાળક ક્યાંય પણ ખોટી ટેવો તરફ વળી ન જાય, અને વળી જાય તો એને શિક્ષા કરવામાં પણ શિક્ષા એવી ન કરીએ આપણે કે જેથી કરીને એનું માનસ આખું બદલી જાય, પણ શિક્ષા એટલી ચોક્કસ કરીએ એને. શિક્ષા કેવા પ્રકારની થઈ શકે? મને બરાબર યાદ છે, હું તો આ ગામનો છું. ડેડકડીમાં મારા બાપુજી તલાટી મંત્રી વખત એક ગુરુનું સ્થાન એક બાળકના મનમાં કેટલું ઊંચાઈ ઉપર હોય છે એની મારે તમને વાત કરવી છે. સમય છે ને, 2 મિનિટમાં વાત પૂરી કરું છું. મિત્રો, એક વખત નાના 2 બાળકો 7, 8, 10 વર્ષના હશે, એ બાળકો ઘેરે લેશન કરતા હતા. એની માં અને બાપ હિંચકા ઉપર હિંચકતા હતા, અને એમાંથી એક બાપે એવી વાત કરી કે આ વર્ષે આપણું વેકેશન પડે છે ને, તો આપણે પોરબંદર જવાના છીએ, તો ત્યાં ગાંધીજીની પેલું નિવાસ સ્થાન છે, ત્યાં આપણે બાળકોને બતાવશું. એટલે પેલું બાળક જે હતું ને એ ચમકી ગયું, અને ચમકારા સાથે જઈને પૂછ્યું કે પપ્પા તમે કઈ નિશાળમાં ભણ્યા છો? પેલું બાળક કહે છે, 10 વર્ષનું બાળક પૂછે છે કે પપ્પા તમે કઈ નિશાળમાં ભણ્યા છો? એટલે પપ્પા એમ કહે છે, કેમ, હું તો ડેડકડી લોકશાળામાં ભણ્યો છું. એટલે પેલું બાળક કહે છે કે પાપા તમને કઈ ખબર જ પડતી નથી. તો કે કેમ? તો કે ગાંધીજી તો પોરબંદરમાં ક્યાં જન્મા છે? તો અહીંયા ડેડકડીમાં જન્મા છે. એનો જન્મ તો ડેડકડીમાં છે. એટલે પેલા પિતાશ્રીને એમ થાય છે કે આ કંઈક ગડબડ થઈ લાગે છે. એટલે એને સમાધાન કરવા કોશિશ કરી, ના બેટા એવું કંઈ છે નહીં, આપણે ત્યાં જઈશું, તું જોજે, તને ખ્યાલ આવશે, ત્યાં જ છે જન્મ. તો કે નહીં પપ્પા, બિલકુલ નહીં, આ ખોટી વાત છે તમારી. આટલો મક્કમતાથી એકદમ સ્પિરિટ સાથે એ વાત કરતો હતો કે નહીં, આ તમારી વાત જૂઠી છે, એવું નથી. અને પછી પપ્પા એને કહે, તો પણ તને આ કોને કહ્યું? તો કે મને મારા સાહેબે વાત કરી છે, અને મારા સાહેબ કોઈ દિવસ ખોટું ન બોલે. કેટલો જબરજસ્ત ભરોસો એક બાળકને એના ગુરુ ઉપર, એના બાપને ખોટા પાડવા માટે કોશિશ કરે છે. પરસોત્તમભાઈ, આ સ્પિરિટ શિક્ષકોનું છે, અને હું એવી અપેક્ષા રાખું કે નાના મોટા કોઈ ક્લેશની અંદર મોટે ભાગે એવું દરેક સંસ્થાઓમાં, મિનીબેન તો એટલા વર્ષોથી સંસ્થાઓ સંભાળે છે અને શિક્ષકો સાથે જીવે છે, નાના મોટા પ્રશ્નો દરેક સંસ્થાઓમાં ચાલતા હોય, પણ બાળકની જ્યારે વાત આવે છે ત્યારે તમામ શિક્ષકો માત્ર ને માત્ર બાળકના વિકાસ માટે જ કામ કરતા જશો તમે. પણ છતાં આજે આવ્યો છું ત્યારે હું તમને વાત કરું કે માત્ર ને માત્ર તમે બાળકોના વિકાસ માટે, એ સિવાય તમારા ધ્યાન ઉપર બીજું કંઈ ન હોય એવી રીતે તમે કામ કરો, એવી તમને શુભેચ્છા પાઠવું છું, વિનંતી કરું છું. વિદ્યાર્થી મિત્રો, ફરી ખૂબ સારો કાર્યક્રમ કર્યો એ માટે ધન્યવાદ. આપ સૌને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. થેન્ક યુ. આભાર મુરબ્બી શ્રી વિનુભાઈ. 2 પ્રસંગો દ્વારા તેમણે આપણને સરસ મજાની વાત કરી કે બાળકના ઘડતરમાં શિક્ષક અને માતા પિતા બંનેનો હિસ્સો કેટલો જવાબદાર છે. નાનકડે એવા પ્રસંગ દ્વારા, ટૂચકા દ્વારા એમણે આપણને બહુ મોટો બોધપાઠ આપી દીધો. ખૂબ ખૂબ આભાર. પરાગ જો અંતરમાં હશે તો એ પાંગરીને કદી પુષ્પ ખીલશે. પરાગ જો અંતરમાં હશે તો એ પાંગરીને કદી પુષ્પ ખીલશે. મનોરથો સ્વપ્નમહી હશે તો સિદ્ધિ રૂપે કાર્ય વિશે જ જન્મશે. આવું જ કંઈક કહેવાનો ભાવ બંને મહેમાનશ્રીઓનો હતો. સંગીત ટુકડીને વિનંતી કે તેઓ આપણને ગીત સંભળાવશે, જેના શબ્દો છે આસીમ ભરીને સોમ. Thank you.
કલ્પનાની વાત, ગ્રામ્ય જીવન અને કુદરતી વાતાવરણની વાત નાનકડા ગીતના શબ્દો દ્વારા તેઓએ આપણને સમજાવી. આજના આપણા કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા માનનીય પુરોહિત મંદાકિનીબેન, તેઓને વિનંતી કે તેઓ આપણને આજનું ઉદ્બોધન આપશે. શ્રી મંદાકિની. નમસ્તે સૌને. વિદ્યાર્થીઓ નથી, પણ સૌથી પહેલા વાત મારે વિદ્યાર્થીઓને કહેવી હતી કે બેટા, તમારું આજનું મેં સવારે શારીરિક શિક્ષણ, તમારી પાસે જે કૌશલ્ય છે એ જોયું, અને સ્ટેમિના છે તમારી, ખરેખર બહુ જ સરસ છે. ભલે મનુમામા એમ કહેતા હતા કે આ 4-5 વર્ષે આ કોરોનાને કારણે ભલભલાને બધાને મુશ્કેલી થઈ છે, પણ એ ભલે 4-5 વર્ષના છો, એ તમે એકલા તો ન જ કરી શકો. તમારા શિક્ષકો એની પાછળ છે, હાથ એનો છે. તો એ શિક્ષકો છે એ ખરેખર ખૂબ 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 અભિનંદનને પાત્ર છે. કારણ કે આટલું કરવામાં, આ વાલી અહીંયા બેઠા છે બધા ગામના સરપંચો, ઘણા બધા ગામના સરપંચો છે, અને ગૌરવની વાત તો એ છે કે એ પાછા એના વિદ્યાર્થીઓ છે, એટલે કેવી મજાની વાત છે. એ લોકો બરાબર સમજે છે આટલા. અને હવે તો ગામડાઓમાં પણ આવી શાળાઓ થાય છે કે જે ફક્ત ને ફક્ત ફી અને છોકરાને આમ સરસ મજાના બાહ્ય દેખાવ એવો સરસ મજાનો કરી દે કે આપણે કાચા પોચા વાલી હોઈએ તો અંજાઈ જાય. વાલી તરીકે ખાસ હું માતાઓને કહીશ કે ખોટું લાગે ને તો એને ભલે લાગે, પણ એને સાચી વાત, આપણી પરિસ્થિતિની વાત કરવાની છે. કારણ કે મોટી તકલીફ આપણી વાલી તરીકેની, કારણ કે અત્યારે હું જાજી વાત વાલીને કરું છું કે તમે લોકો તકલીફ વેઠી લો છો, તમે વધારે કામ કરી લો છો, તમારી ખરીદી કરવી હોય તો એમાં તમે કામ મૂકી દો છો, પણ તમે કોને વધારે આપો છો? સંતાન. કેમ? અમને જે તકલીફ પડી હતી, અમે જે નહોતું મેળવ્યું એને મળી જાય. પરિણામે શું થાય છે? તમારી સાચી પરિસ્થિતિનો બાળકને કોઈ દિવસ ખ્યાલ જ નથી આવતો. એટલે એમાં સંકોચ નહીં રાખવાનો કે પાડોશીને 35 વીઘા જમીન છે ને આપણે 10 જ છે, કે આપણે ખેતમજૂર છીએ, આપણને ગૌરવ હોય છે. ખેતમજૂર હોય શું થઈ ગયું? પણ આપણે બાળક માટે જે કરવાનું છે એમાં આપણને પોસાતી વાત ન હોય તો બાળકને ના પાડવામાં સંકોચ ન રાખવો જોઈએ. આજે ના સાંભળતું સર છે તો કાલે જીવનમાં જ્યારે એને નિષ્ફળતા મળે ને, કારણ કે એવું નથી જીવનમાં હંમેશા સફળતા મળે, કાંઈક પાછા પડે આગળ વધે, કારણ કે આપણે બધા માણસ છીએ. તો એ સમયે જોઈને નાનપણથી આવી ટેવ પડી હશે. બીજું, કામ કરવાની ટેવ પડી હશે. આ વાસણ સાફ કરવાની વાત કરી, છાત્રાલય વાળા તો બધું કરતા જ હશે, પણ ઘરે હશે એમાં બહેનો કદાચ કીધું કે 4 વાગે ફ્રી થાય, પણ પાછળ ભાઈઓ નહીં. એટલે એ આપણા મમ્મી પપ્પા એને જોઈએ એટલા પૈસા આપે, પછી મોટા થાય ને ત્યારે ગડપણમાં આપણા વાળ સફેદ થઈ ગયા હોય પણ એને આપણી દયા આવે નહીં. એને કોઈ દિવસ એમ ન થાય કે હું તમારો વિચાર કરું. એટલે નાનપણથી જ તમને મામાએ કીધું કે પ્રેમ આપો, હૂંફ આપો, સમય આપો. આ બહુ મહત્વની વાત છે. ટાઈમ નથી આપતા. ભાઈ ગમે તે આપણે કામ કરતા હોઈએ, પણ આપણા બાળક માટે આપણે દિવસમાં અડધી કલાક એવી કાઢવી જોઈએ જેમાં ફોનને હાથમાં લીધા વગર નિરાતે આખું ઘર પોતાના દિવસની વાત કરે, શું કર્યું આજે પોતે. જો આ વસ્તુ છે એ બહુ મહત્વની છે. કારણ કે સતત તમે જ્યાં જાઓ કાંઈક નવું અને સરસ મજાનું આપણને શીખવા મળે. એટલે અહીંયા મને બોલાવી તમને સૌને મળવાનો મને મોકો મળ્યો, અને ખાસ કરીને બાળકો તમારું બહુ સરસ મજાનું કામ મેં જોયું એ માટે હું અહીંયા મનુ મામાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે જોજો તમારા બાળક માટે, તમને એ વાલું છે, માથે પ્રેમથી હાથ ફેરવો, એની સાથે સમય પસાર કરો, પણ જરૂર લાગે ત્યાં એને કહેવું જોઈએ, અને એ કહેવાનું કામ આપણું છે. આજે એને ખરાબ લાગશે પણ કાલે એને ખબર પડશે કે મારી મમ્મી ના પાડતી હતી કે મારા પપ્પા ના પાડતા હતા, એ મારા ભલા માટેની વાત હતી. એ સમજશે. આટલો ભરોસો રાખજો. જય હિન્દ, જય ભારત.
આભાર શ્રી મંદાકિની બહેનનો. સરસ મજાની વાતો આપણને ઉપયોગી થાય બધા જ ને, શિક્ષકોને, વિદ્યાર્થીઓને અને વાલીઓને તેવી વાતો તેમણે કરી. માતા પિતાનો નિર્ણય ખૂબ જ મહત્વનો છે. માતા પિતાની ભૂમિકા પણ કેટલી જરૂરી છે. શિક્ષકોએ પણ કેવી રીતે કામ લેવું જોઈએ, બાળકોને કઈ રીતે જવાબદારી શીખવવી જોઈએ. ક્ષમતાનો વિકાસ જો બાળકમાં કરવો હોય તો માતા પિતા અને શિક્ષકો બંનેના સહિયારા પ્રયાસથી જે થઈ શકે એવું કહેવાનો એમનો ભાવાર્થ હતો. એમણે જે વાત કરી એના પરથી એક કવિની પંક્તિઓ યાદ આવે છે. આપણે તો પંખીનો એવો પ્રવાસ જેને એકી દિશા ન હોય બંધ. આપણે તો પંખીનો એવો પ્રવાસ જેને એકી દિશા ન હોય બંધ. સમદરડી છોડ જેમ સમદરમાં હોય એમ આપણો મુકામ છીએ આપણે. આપણે ક્યાં પહોંચવું છે, શું કરવું છે, આપણા બાળકને ક્યાં લઈ જવું છે, એ આપણા સૌના સહિયારા પ્રયાસથી જ એ થઈ શકશે. હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ. શાળાના શિક્ષક શ્રી સાવંતભાઈને વિનંતી કે તેઓ આવશે અને ઉપસ્થિત સર્વ મહેમાનો, વાલીગણો, ગ્રામજનો સર્વનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરશે. શ્રી સાવંતભાઈ. અહીંયા પધારેલા મુખ્ય મહેમાન શ્રી મંદાકિની બેન, જે એક સંસ્થા બાબાપુરની અંદર આપણી જેવી ચલાવે છે અને આખું સંચાલન કરે છે, બહુ મોટી સંસ્થા છે. એમને પોતાનો કિંમતી સમય સવારથી અત્યાર સુધી આપણને ફાળવ્યો તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને તાલુકા ગ્રામ સેવા મંડળના પધારેલા સદસ્ય અને સભ્ય ટ્રસ્ટીઓ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને કાઢી અને અહીંયા સમય આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને સાથે બહેનો પણ ગામમાંથી કાર્યક્રમમાં પધાર્યા એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. બસ અસ્તુ. આભાર શ્રી સાવંતભાઈનો. છેલ્લે સૌને કહેવાનું મન થાય, સ્નેહ મળ્યો, સંગાથ મળ્યો, સ્નેહ મળ્યો, સંગાથ મળ્યો, હૃદયમાં આપ સૌનો વિશ્વાસ મળ્યો. આપણે અહીં કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ છીએ. આપ સર્વને ફરીવાર શાળા પરિવાર વતી ખૂબ ખૂબ સર્વનો આભાર. છેલ્લે એક ગીત ગાઈને આપણે સભાની પૂર્ણાહુતિ કરીશું. ગીતના શબ્દો છે નવલા વાણા વાયા.